આવી ગયેલા છે, તમે જોઈ શકો છો. એ બાજુ છે ને ઓર્ડિનરમાં શું શું ફરવા લાયક છે કોમેન્ટમાં જણાવશો. અહીંયા અમારે શું છે એક્સિડન્ટ તમે જોઈ શકો છો. એક્સિડન્ટ શું છે, ખટારો ઊંધો પડી ગયો છે, ખાતરનો છે, પૂરી ખાતરનો ખટારો પડી ગયો છે. હાઈવે રસ્તો છે સોમનાથનો પડી ગયું છે. ગાડી હકાવવી તો જેવી ગાડી હકાવશો તમે, અમે ગમે જેવી ગાડી કરી છે એવી ગાડી હકાવશો એટલે અમારે વિનંતી. હાલો હવે અમે છે ને કોડિયર હોટલે ચા પીવા આવ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો આ હોટલ છે, ચા પીવાનું છે. ફાઇનલી પહોંચી જશે અમે ટોલ નાકે. જોઈ શકો છો આ ટોલ નાકું છે, અમારે કરવાનું છે હવે હોલ. હાલો મિત્ર, હું તાલાના રસ્તા પહોંચી ગયો છું. જોઈ શકો છો તાલાનો રસ્તો છે. તો કઈ પૂછવા માંડે મિત્રો 10-12 કિલોમીટર આગું છે. તમે જોઈ શકો છો 10-12 કિલોમીટર આગું છે. હાલો મિત્રો, આપણે ફાઇનલ પૂગી જશે સોમનાથ. તમે જોઈ શકો છો સોમનાથનો માહોલ તમે જો. આ મારા પિયુષ, મારા કાકા, આ બે ભાઈ છે. આ મિત્રો કબૂતર સના છે. ટ્રાફિક છે, અમે લાઈસેલું છે. તમે દર્શન કરવા આવી છે 100% અંદર જાય જ ન જાય નક્કી નહીં. અંદર જવાનું છે 100%. ટ્રાફિક જ ન જવાનું હવે. ફાઇનલી આપણે પહેલા પહોંચી જશે, દર્શન કરવા આવી જશે આપણે. તમે જોઈ શકો છો આ મંદિર છે બેરે માતાજીનું. અહીંયા ઓલો પ્રસાદ પીડી છે. અમારે પહેલા સબસ્ક્રાઇબ હવે આજ હોસ્ટેલથી આવી ગયા છે મિત્રો, ને હવે 6-7 વાગે ઘરે પૂગી જશું મિત્રો. પાણી આવે છે. આ છે અમારું બલારામ માતાજીનું મંદિર. અહીં મારા કાકા ઓલું કરવા ગયેલા છે. આવે અહીંયા તો મારે નથી. ગીરા પહોંચી જશે. આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબર અને એવું કરી દેજો મિત્રો. ને આપણે બ્લોગને એન્ડ આપીએ છીએ મિત્રો. બાય બાય અને જય માતાજી.